આજે પ્રકટીકરણના અભ્યાસનો 39મો એપિસોડ 15મી જુલાઈ 2026 અને બુધવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. આજે આપણે ચોથું રણશીંગડું જે 8મો અધ્યાય અને 12મી કલમમાં આપણને વાંચવા મળે છે. એમાં સૂર્ય ચંદ્રના ત્રીજા ભાગ પર અસર થાય છે. અત્યાર સુધી આપણે 3 રણશીંગડા જોઈ ગયા છે. પહેલું રણશીંગડું વાગ્યું ત્યારે રક્ત મિશ્રિત કરા પડ્યા, જે આપણે પહેલી મુદ્રા વખતે પહેલા રણશીંગડા વખતે જોયું હતું. અને તે વખતે પૃથ્વીનો ત્રીજો ભાગ, લીલોતરીનો ત્રીજો ભાગ એ નાશ પામ્યો. જ્યારે બીજું રણશીંગડું વગાડવામાં આવ્યું ત્યારે સમુદ્રમાં પહાડ જેવું પડ્યું, એ પણ આપણે જોયું હતું. અને જેના કારણે સમુદ્રનું પાણી લોહી થઈ ગયું અને કેટલાક વહાણો નાશ પામ્યા. જ્યારે આપણે ત્રીજું રણશીંગડું સંબંધી જોયું ત્યારે તારો નદીમાં ઝરણામાં પડ્યો ને કડવા દવના પાણી કડવું થઈ ગયું, લોકો પી શક્યા નહીં અને ઘણા બધા એમાં મરણ પામ્યા. હવે આજે આપણે ચોથું રણશીંગડું 8મો અધ્યાય અને 12મી કલમ. પછી ચોથા દૂતે વગાડ્યું ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો કે જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય અને દિવસનો ત્રીજો ભાગ તેમજ રાતનો ત્રીજો ભાગ પ્રકાશ રહિત, પ્રકાશ વગરનો અંધકારરૂપ થાય. આ બાબત જ્યારે ચોથું રણશીંગડું વગાડવામાં આવ્યું ત્યારે એ બાબત બને છે. હવે અંધકાર એ ન્યાય અને નાશની નિશાની છે. ન્યાય અને નાશની નિશાની છે. જ્યારે ચોથું રણશીંગડું વગાડવામાં આવે છે ત્યારે સૂર્યના ત્રીજો ભાગ અંધકારરૂપ થઈ ગયો, ચંદ્રનો ત્રીજો ભાગ અંધકારરૂપ થઈ ગયો અને તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો. અને જેથી પૃથ્વી પર દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ એ અંધકારરૂપ થઈ ગયો. આપણને યાદ છે જ્યારે મિસરીઓને મૂસાની મારફતે જે અનર્થો લાવવામાં આવ્યા ત્યારે અંધકારનો બનાવ બનેલો છે. અંધકારમાં લોકો થાકી ગયા, કંટાળી ગયા. હવે એવી બાબત આ 7 વર્ષના સમયમાં, વિપત્તિ કાળના સમયમાં બનવાની છે. યાદ રાખીએ, હજુ બન્યું નથી. યોહાન પાત્મસના ટાપુ પર જ છે. સંદર્શન થયું છે. સંદર્શનમાં એ સ્વર્ગમાં ગયા અને ત્યાં આ બધી બાબત પ્રભુ ઈસુએ દૂતની મારફતે બતાવી છે. આવું બનવાનું છે, હજુ બન્યું નથી. એ આપણે યાદ રાખીએ. અને અહીં આગળ એ બાબત લખવામાં આવી છે. અંધારું દેવનો ન્યાય આવી રહ્યો છે. હવે યશાયા પ્રબોધક તેનો 13મો અધ્યાય અને 10મી કલમ. યશાયા 13 અને 10 ત્યાં લખ્યું છે, આકાશના તારાઓ નક્ષત્રો પ્રકાશ આપશે નહીં, સૂર્ય ઉગતા જ અંધારાશે ને ચંદ્રનો પ્રકાશ પડશે નહીં. આ યશાયા પ્રબોધકે ભવિષ્ય પાકેલું છે.
ભવિષ્યવાણી કરી છે એ 7 વર્ષમાં પરિપૂર્ણ થશે. જ્યારે ચોથું રણશીંગડું વગાડવામાં આવશે ત્યારે આ બાબત બનવાની છે એવું યશાયાએ વર્ષો પહેલા કહેલું છે. હવે જો આપણે આગળ જોઈએ તો 4 રણશીંગડા વગાડવામાં આવ્યા અને જેના કારણે પૃથ્વી પરનું જે વાતાવરણ, વનસ્પતિ, પાણી એની ઉપર અસર થઈ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માણસો પર એ અસર થઈ. પણ હવે આગળ 3 બાકી છે, 5મું, 6ઠું અને 7મું. એમાં ડાયરેક્ટ જે અસરો થવાની છે એ આપણે જોવાના છીએ. તો 8મો અધ્યાય અને 13મી કલમ. 8મો અધ્યાય પ્રકટીકરણ. યોહાન લખે છે કે પછી મેં જોયું. ક્યારે? ચોથું રણશીંગડું વગાડ્યા પછી મેં જોયું તો અંતરિક્ષમાં, આકાશમાં એક ઉડતા ગરુડને મોટે સાદે કહેતો સાંભળ્યો. યોહાન કહે છે કે ચોથું રણશીંગડું વગાડ્યું પછી મેં આકાશમાં જોયું તો કે છે ગરુડ ઉડી રહેલું મોટું, અને એ મોટા અવાજથી જાહેરાત કરતું હતું. કેવી જાહેરાત કરતું હતું? કે 4 તો વગાડવામાં આવ્યા છે, જો 3 બાકી છે, 5મું, 6ઠું અને 7મું. અને 3 વખતે, 5મા વખતે એક અફસોસ, 6ઠ્ઠા વખતે અફસોસ અને 7મા વખતે અફસોસ. એટલે 3 અફસોસ જાહેર કરે છે. આ જ્યારે વગાડવામાં આવશે ત્યારે પૃથ્વી પર રહેનારાઓ, હવે ફરી વાર યાદ કરાવું કે પ્રકટીકરણમાં પૃથ્વી પર રહેનારાઓ એટલે અવિશ્વાસીઓ કે જેઓ ઈશ્વરની વિરુદ્ધ છે, ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારે છે, ઈશ્વરને સ્વીકારતા નથી, એવોને માટે કે છે અફસોસ, અફસોસ ને અફસોસ. જૂના કરારમાં પ્રબોધકો ઈશ્વર પાસેથી આયોજન જાણીને પૃથ્વીના લોકો ઉપર ન્યાય લાવવાનો હોય ત્યારે અફસોસ શબ્દ વાપરતા હતા. એટલે અહીં આગળ આ અફસોસ શબ્દ વાપરીને ઈશ્વર પૃથ્વી પરના રહેનારાઓ જેઓ અવિશ્વાસીઓ તેઓના ઉપર ન્યાય લાવવાની વાત કરે છે, ન્યાય શાસન લાવવાની વાત કરે છે. હવે ઉડતું ગરુડ, અહીંયા લખ્યું છે ઉડતું ગરુડ. ઘણા જણ બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે આ ગરુડ નહીં પણ દૂત હતો, અને ઘણા જણ કહે છે કે ગરુડ પક્ષી હતું. પરંતુ હબ્બાકૂકનું પુસ્તક તેનો 1લો અધ્યાય ને 8મી કલમમાં હબ્બાકૂક જે વર્ણન કરે છે એમાં ગરુડ પક્ષીને પૃથ્વી પર સમાચાર લાવવાને માટે, માઠા સમાચાર લાવવાને માટે ઉપયોગ કરતો બતાવ્યા છે. હબ્બાકૂકે બતાવ્યું છે. તો અહીં આગળ ઈશ્વર આ ગરુડનો ઉપયોગ કરીને ગરુડની મારફતે 3 જાહેરાતો, અફસોસની જાહેરાતો કરાવે છે. એ બાબત અહીં આગળ આપણે જોઈએ છીએ. મોટે અવાજે કહ્યું 3 દૂતો હજુ વગાડવાના બાકી છે, 3 રણશીંગડા વગાડવાના બાકી છે. ત્યારે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ અને અફસોસ. હવે જ્યારે આ ગરુડની મારફતે ઈશ્વરે પૃથ્વી પરના લોકોને માઠા સમાચાર આપ્યા છે, ચેતવણી આપી છે. હવે આગળ શું થવાનું છે, અફસોસમાં શું થવાનું છે એ આગળના એપિસોડમાં આપણે જોવાના છીએ. પણ આજે જ્યારે 2 દિવસથી એપિસોડના અંતે હું જે પ્રશ્ન પૂછું છું અને ઘણા બધાએ જવાબ આપ્યા, ઉત્સાહથી જવાબ આપ્યા. કેટલાકે ફોન કરીને મને વાત કરી, કેટલાકે મારા વોટ્સઅપ પર લખ્યું, કોમેન્ટ કરી, અને ખરેખર તમારા 2 દિવસના જવાબ સાચા. પ્રભુનો આભાર માનીએ છીએ. તમે ધ્યાનથી સાંભળો છો. અને આજનો પ્રશ્ન છે કે 3
અફસોસની જાહેરાત કોણે કરી? 3 અફસોસ, 5મો, 6ઠ્ઠો અને 7મા વખતે 3 અફસોસ આવવાના છે, એની જાહેરાત કોણે કરી એ તમે કોમેન્ટમાં મને જણાવશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.